આપણું ખૂબ જ એવું પવિત્ર ગામ જેને કહેવાય છે કે સુલી ગામની પાવન પવિત્ર ભૂમિ અને બામણ ફળિયા રોજના ઢેબરાને આ બધું જાતે જાતનું ખવાય ને એટલે મોરલી વાગે ખરી પણ ક્યારેક થોડી ગોબડાઈ જાય છે. સ્વામિનારાયણ બાપાની મોરલી કહેવાય આને. કનૈયાની કહેતોય ચાલે, તમે જે કોઈ ની ચાલે, આમાં બધા સમાઈ જાય. આજે આપણા ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર એક સુંદર મજાનો અવસર સાહેબ આપણા ભાઈ ભક્ત શ્રી સોમાભાઈ લીમજીભાઈ સાથે તેમનો ધર્મપત્ની સાથે તેમનો સહ કુટુંબ પરિવાર તેમજ ગામના ફળિયાના સર્વ ભાઈ ભક્તજનો મળીને આપના સર્વના બધાના સાથને સહકારથી આજે અમને કદાચ અમારા સદગુરુ મહારાજ કંચરામ બાપુની કૃપાથી તેમની દયાથી તમારે આંગણે આવીને કદાચ એક દાસ ભાવે તમારી સેવા કરવાનો, બે ઘડી કદાચ આપણા આત્માના કલ્યાણના માર્ગની બે વાતો કરવાનો અમને પણ એક તક મળ્યો છે. અમે ગુરુ થઈ નહીં પણ તમારા સેવક બનીને કદાચ તમારે આંગણે આવ્યા છીએ સાહેબ. અને સાથે કદાચ અમારા પરમ પૂજ્ય લીમજીદાસ મહારાજ સાથે અહીંયા આ ગામના સર્વ ભાઈ વડીલો, માતા બહેનો, બાળકો અને સંતોનું કેવું છે કે આજે કલિયુગમાં કદાચ મહાપુરુષોનું એ કેવું છે કે ભગવાન રામદેવજી મહારાજે હરભુજીને કદાચ એક વચન આપ્યું હોય કે હે હરભુજી, આ જગતમાં કદાચ કોઈ ઈશ્વર ભૂલેલો જીવ, ધર્મને ભૂલેલો જીવ, પોતાના સ્વરૂપને ભૂલેલો જીવ એક મારી જ્યોતિનો આધાર લઈને મારા નામની નિશાની પ્રાપ્ત કરીને કદાચ સંતો સાથે મળીને બીજા ધર્મનો પાઠ રચીને જે સંતો મારા ગુણગાન ગાશે એમનો આત્માનું પણ કલ્યાણ થશે, એમના દુઃખ દરિદ્રો પણ દૂર થશે, કોડિયાના કોડ મટે, રોગિયાના રોગ મટે, કદાચ વાંજિયાના મેણા ભાગી જાય સાહેબ. આજે એવો અલખનો ધણી, સૃષ્ટિનો સર્જન જેને કહેવાય એવા પરમાત્મા એક જ્યોતિનું બહાનું લઈને આપણે આંગણે, આપણે જ માંડવે, આપણા જ મંડપમાં પધાર્યા છે. આ નિજા ધર્મનો કદાચ પાઠ માંડ્યો હોય આપ સર્વના બધાના સહકારે, અને આ બધા પાઠ બેઠા એ ધર્મના જ છે, પણ આપણે કયો ધર્મ અપનાવ્યો એના ઉપર આધાર છે. આ બધા બેઠા ની પાઠ એ બધા એક જ ધર્મના પાઠ છે. આ બધા પાઠ મહાધર્મના જ છે. બધામાં મહાધર્મની સ્થાપના થાય એવી છે, પણ કરવી પડે. થાય કે નહીં? જેને તમે કોઈ સ્થાપના કરવી હોય, કૃષ્ણજીની કરવી હોય, રામજીની કરવી હોય, સ્વામિનારાયણની કરવી હોય, કબીર સાહેબની કરવી હોય, માતાજીની કરવી હોય, આ બધા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય એવું જ છે. પણ જીવની દશા હોય ને એ મટાડીને શિવ સ્વરૂપ બનાવવું પડે ત્યારે એ પ્રાણ પ્રતિષ્ઠા થઈ કહેવાય. પણ એ તો કોઈ મહાપુરુષોના ચરણે જઈએ અને ગુરુ આપણને જે કે એ પ્રમાણે આપણે વર્તીએ સાહેબ. આજે ધનસે કદાચ આટલી સંગત અમને પણ એક આનંદ થાય છે કે કદાચ તમારે આંગણે આવીને સાહેબ ભગવાન કૃષ્ણજીએ દુર્યોધનને કીધું આપણે આરતી કરવાની છે, પણ મને એવું લાગ્યું કે આરતીમાં જોડા બહુ વધારે છે તો અડધો પોણો કલાક આપણો વચ્ચે કદાચ થોડો ડિસ્ટર્બ થઈ જાય તો તમને એમ થઈ જાય એમ લાગી ચાલો કુવા જતા એમ કરી કદાચ ઉઠીને ચાલવા બાજે હું કરી લેવાનું એમ, એટલે મેં જઈ વહેલા ગોઠવ્યું. આ બધા જનાવરને પહોંચી શકાય, પણ આ એક પ્રાણી એવું છે ને સાહેબ પહોંચવા કાઠું છે, અને પહોંચી જવાય તે પછી બહુ વાંધો નહીં આવતો. શ્રેષ્ઠ પ્રાણી કયું કે માનવ પ્રાણી, દેવોથી બીજા નંબરનું પ્રાણી, અને બધા પ્રાણીઓની શ્રેષ્ઠ પ્રાણી હોય તો કે માનવ પ્રાણી, એના બીજા નંબરનો સિંહ ને ત્રીજા નંબરનો હાથી ને પછી બધા લેણ પડે, કીડીથી માંડીને કુંજલ સુધી. પણ આમાં શ્રેષ્ઠ પ્રાણી હોય તો માનવ પ્રાણી, અને માનવ પ્રાણીમાંથી માણસ બનવું હોય તો બની શકાય છે, અને એ માણસ બનો તો દેવોને તુલ્ય બની જાય, પછી દેવોને પણ દુર્લભ થઈ જાય. ભગવાન કૃષ્ણજી કીધું દુર્યોધનને કે હે દુર્યોધન,
આજે પણ આપણને આવા આવા મહાપુરુષો, હમણે મારે એક મારા વડીલ અંદર બેઠા હતા ને, નામ તો મને ખ્યાલ બાર થઈ ગયું, રમણભાઈ ને, પણ હવે અંદર બેઠા તારીખ વાત કાઢી હતી. અને એની એ જ વાતમાં એક દાડે મને એક ભાઈએ કીધું કે મહારાજ આટલા બધા તમે મહારાજો છે ને, આટલી કથા ને આટલા પ્રોગ્રામ ને આટલા મંદિરો બધું છે, તો આ કોઈ સુધરતા છે નહીં એમ કીધું. મેં કીધું થોડું ગણિત ભૂલ પડતી હશે આપણી. આટલા મંદિરો છે, આટલા મહારાજો છે, આટલા ધર્મની સ્થાપનાઓ થઈ છે, આટલી કથાઓ થાય છે સાહેબ, ત્યાં સુધી આટલો રોગ છે, અને કદાચ ના હોય તો કેટલો હોય. આપણને કોઈ કહેનારો જ નહીં હોય, આપણને કોઈ ઠરવાની ભૂમિકા જ નહીં હોય, કોઈ જગ્યાએ બે હાથ જોડવાની ભૂમિકા ના હોય સાહેબ, તો આ શું થાય? હે આગ લગી આકાશ में झरझर पड़े अंगार, संत ना होत जगत में तो जल मरत पूरा संसार. ભગવાને દુર્યોધનને એ કીધું કે હે દુર્યોધન, આજે મેં તારી પાસે છેલ્લી વાર આવ્યો છું. ભગવાન છતાં પણ શું કે છે, આજે તારી પાસે હું છેલ્લો આવ્યો છું, કારણ કે હવે ફરી નહીં આવું, અને આવ્યો છું ને તો તને ચેતવવા માટે તારો દૂત બનીને આવ્યો છું. હનુમાનજી મહારાજ રાવણને કીધેલું, દૂત બનીને આવ્યો છું તને સમજાવવા, જો સમજી જાય સીતા પાસે ઓપી દે તો તારે આ માથાકૂટ બધી મટી જાય. પણ એ લોહી એના પેલું ફીટ બરાબર હતું ખરું ને, અને રાવણ હોદ્યો હોય ને તો આપણે હોદી રહેવાનું. જેનામાં અહંકાર અતિ હોય ને એ રાવણ નું સ્વરૂપ કહેવાય, સદગુરુ મહારાજ નું. અતિ અહંકારી હોય ને, અને દુર્યોધન એને કહેવાય ધન નું કમંડ હોય. આપણે થોડું ઘણું કમાયા હોય ને સાહેબ, આ જીવનમાં 3 વસ્તુનો સદુપયોગ કરજો. એક તો પહેલા પ્રથમ મનુષ્યનું તન મળ્યું છે, એનો સદુપયોગ કરજો, વારંવાર નહીં મળે. બીજા નંબરમાં તમને ને મને કદાચ કોઈ ધન મળ્યું હોય, એ ધનનો સદુપયોગ કરજો. અને કદાચ તમને કોઈ સત્તા મળી સાહેબ, તો એ સત્તાનો સદુપયોગ કરજો. કોઈ પણ સત્તા, અમને પણ એક અધિકાર મળ્યો છે, ગુરુ પદના અધિકારી અમને પણ બનાવ્યા છે. તમે પણ કોઈ કોઈ સત્તા તમને અધિકાર મળ્યો હોય તો એનો સદુપયોગ કરવો, દુરુપયોગ ના કરવો. અને કદાચ કોઈ મહાપુરુષો મળ્યા હોય ને તમને ભક્તિનો માર્ગ બતાવ્યો હોય, એ ભક્તિને તમારા અંતઃકરણમાં, તમારા હૃદયમાં ધારણ કરજો. હું ઘણી વખત કહું છું, ઘણી ઠેકાણે ભક્તિ આવે ખરી, પણ નારુભાઈ કઈ હતી, આપણા ઘરના ઓટલા સુધી કે ગોખલા સુધી, આપણા સુધી આવતી જ નહીં. મેં ઘણી વખત નહીં કહું, આપણે દવાખાને ગયા હોય અને અમુક બાઈઓની કે દવાખાને પેલા ભાઈ લઈ જાય ને બાઈ કે મને અવલે જ નહીં લાગતું, પણ તમે જોજો ઘણી બાઈઓ એવું કરે, ગોળી પીવાની થાય ને તો પેલો કે લે ગોળી પી, એમ કરીને ગોળી હાથમાં લે ખરી, પણ ગોળી કાન ફટી આમ પૂછો જવા દે ને પાણી એટલું મોહ મેં રેડે. આપણે ઘણું એમ જ થાય છે. પછી રોગ નહીં મટતો કે કઈથી મટે, પણ ગોળી દારો પાર જાય. એમ ગુરુ કે ને એ ગોળી ગળ્યો સાહેબ, 100% તમારો રોગ નહીં મટે તો અમને કહેજો, અમે જવાબદાર છીએ. કેમ નહીં મટે? ગેરંટી વાળો માલ છે, 4 યુગ થી આવે છે. આજનો નવો આપણે લઈને નહીં ચાલીએ ભાઈ. આ ભક્તિ માર્ગ છે ને, એ સુરાનો છે, કાયરોનો નથી. સુરા હોય તો સન્મુખ લડે નહીં કાયર કા કામ, ભક્તિ તો મરજીવાના કામ, ભક્તિ મરજીવાના કામ. આપણે એવા બનો, મરજીવા બનો, સુરવીર બનો. આપણે સુરવીર બને પણ કે કદી ખાલી આમ ઝઘડો થયો હોય તે 5 લાખ ના વાડ મેં આપતા ને અહીંયા રવા દે, માથાકૂટ કર્યા તો સમાધાન કરી દેવું સારું. રવા દેલા મારી ભૂલ હોય ગઈ, એમ તો કોઈ કેતા જ નહીં. હમણાં તો એટલું બધું ચાલે ને, ભાગવત એમ કે છે, એક સાત્વિક, એક તામસિક અને એક આસુરી. આપણાની અંદર આખા દિવસમાં 3 વિચારધારાઓ બહુ તાકાત કરતી હોય. જેનામાં સાત્વિક વિચાર ચાલતો હોય ને, એ માણસ બધું જ કરી શકે, ભજન કરે, ભક્તિ કરે, સહન શક્તિ હોય, બધું હોય. અને તામસિક વાળા એ તો જુમાવાનું કઈ જડે એમ જ ખોદતા ફરે. ઘણી ઠેકાણે અમારે મહારાજ તમને આથી વાત કહો, અમે આમ ગાડી લઈને જાય, અમુક છોકરા આપણને ઓળખતા હોય તો એ ગાડી તો નહીં હટાવી, જી સરખે એમ કે એ તો સરખવાનો જ છે. આવ્યો છે તો શું કરે, સરખે, પણ આપણી ફરજ શું? ગાડી રોડેથી હટાવવા અમુક લોકો તૈયાર, એને તામસિક વિચારો કહેવાય. અને જેનામાં સાત્વિક વિચાર આવે, એ માણસ હર કોઈ વસ્તુનો વિવેક કરે, ભક્તિમાં વિવેક કરે, સમાજમાં વિવેક કરે, પરિવારમાં વિવેક કરે.
એમ દુર્યોધનને કીધું ભગવાન કૃષ્ણજી કે આજે તારો દૂત બનીને તને સમજાવવા, તને ચેતવવા આવ્યો છું કે 5 પાંડવો કદાચ 5 ગામ માગીને તો આપી દે. બહુ માથાકૂટ કરવા મજા છે નહીં. પણ દુર્યોધને એવું કીધું કે લડવું હોય તો કદાચ એમને ગણતરી હોય તો લડીને લે, બાકી એમને માલુમ નહીં. ભગવાન કૃષ્ણ કે કોઈ વાંધો નહીં. હવે ભગવાન હતો તોય ભક્તોનો પક્ષ લેવો પડ્યો. કોનો લેવો પડ્યો? ભક્તોનો પક્ષ ભગવાન લેશે. જેમ મીરાની પાસે આવીને એક ઝેરને પણ અમૃત કર્યું હોય, નરસિંહ મહેતાના 52 કામ કર્યા હોય, આપણા કરશે. પણ કોન્ટેક્ટ નંબર રાખજો. ઇમરજન્સી ફોન કરવા તો શું કરી લેવાનું? કોન્ટેક્ટ નંબર તો જોશે ને ભાઈ. એક જ નંબર આવે, બહુ જાજા આવતા નહીં. ઘણો થી જો એક નંબર લઈ લેવાનો. મને તો એમ લાગે સાહેબ તમે આટલું મોટું પરિવાર ને આટલા બધા આરતીમાં ઉભા છે ને, તમારો કઈક પ્રેમ, તમારી કઈક ભક્તિ હશે તમારો હૃદયમાં. એટલે તમને જ્યાં મળ્યું છે ત્યાં ઠરીને રહેજો. જે કોઈ મહાપુરુષો મળ્યા હોય, જે કોઈ તમને સંતો જે કઈ વાત કરી હોય એને તમે, અને ભગવાન એક જ છે. ભગવાન કેટલા છે? એક જ છે. હું ઘણી વખત કહું, ફેરવવું હોય ને, બદલવું હોય તો સમજણ બદલજો. ભગવાન બદલાય એવો નથી. હું બદલવાનું નહીં. સમજાતું હોય તો સમજણ બદલો. ભગવાન કોઈ વાર બદલાશે નહીં, કારણ કે એક જ છે, બે છે જ નહીં. કેમ બદલશે? પણ આપણને સમજ ફિટ નહીં થતી હોય તેવી સમજણને પ્રાપ્ત કરો કે ખરેખર મારી સમજણમાં શું આવ્યું છે. નહીં તો આપણે બધા જાણીએ છીએ કે પેલા 5 જણા હશે, મારા જોડે 5 જણા એવા, નારુભાઈ, 5 જણા સુરદાસ, અને આવા મહાપુરુષ હતા. એ બોલ્યા કે ઓહો હાથી જાય. એમ હું કીધું ઓહો હાથી જાય. એટલે પેલા 5 સુરદાસ હતા ને, એમને એમ થયું કે અમને હાથી તો બતાડો. ઓકે, અમને હાથી બતાડો એમ. એટલે પેલા થાલી લઈ જાય, હાથી ઉભી રહ્યો તો એક જણાને એમ કરીને આ રહ્યો હાથી. પેટ હાથ ઓહો. બીજાને પાછું પકડાય તો એકને કાન પકડાઈ દીધો, બીજાને ઓલી પગ પકડાઈ દીધા, બીજાને પૂછડું પકડાઈ દીધું, ને એક જણાને બીજાને ઊંડ પકડાઈ દીધી. અને પછી પાછા ભેગા થઈ ગયા 5 સુરદાસ. એટલે તકલીફ સુરદાસમાં જ છે. જેદાર જોતો થઈ જાય ને તેદાર તો સમજી લેવાનો ઝઘડો મટી જાય સાહેબ. હમણાં નહીં અમારા સંતો ગાતા, એ મન જ્ઞાની ગુરુ મળ્યા રે ગોળી મારી, જ્ઞાન તણી રે. એ મારી કંચન કાયા કીધી રે ગુરુ મારા, પારસમણી રે. 5 જણાને ઝઘડો લાગ્યો. શેનો લાગ્યો? હાથીનો. અને પછી ઝુમાવા લાગી. એક જણો કીધું કે હાથી એટલે હાથી હો. એટલે કેવો હાથી લાગશે કે અરે જવા દો કે આપણા ઘરની મોટી જણ એમ પોતપોતાના અનુભવ બોલે. કેવો કે આપણા ઘરની મોસીટી જેવો. એ લોકો રવા દે કે જૂઠા, જેને જે અનુભવ હોય જ બોલે ને. એ લોકો જૂઠા રહેવા દે ને કે એવો તો સાતો જ નહીં. કેવો હતો? કે થાંભલા જેવો લાગતો હતો. એ લોકો ત્રીજો બોલ્યો પાછો, ઘરે રહેવા દે તું જૂઠો છે. કે એવો નતો તેવો, કે હુકડા જેવો હતો. હવે એ બીજો હતો, એ પાછો બોલ્યો કે એમ નહીં, બાહડી જેવો હતો. એમ જેને પૂછડું જલાઈ ગયું ગયો કે બાહડી જેવો હતો. અને 5મો બોલ્યો કે તમે સારે જૂઠા છે. કે એવો નતો, કે શ્યામેલા જેવો હતો સદગુરુ મહારાજ નો. હાથી એક જ હતો તો 5 અનુભવ અલગ અલગ થયા. એનું કારણ શું? કે એ દેખતા નતા એટલે. એમ આપણને આ જગતમાં અનેક ભાષા છે સાહેબ, પણ સત્ય આ જગતનું એક જ છે. જેને આપણે ઈશ્વર કહીએ, જેને આપણે રામ કહીએ, જેને આપણે સ્વામિનારાયણ ભગવાન કહીએ, જેને અલખનો ધણી કહીએ, પણ આપણે સરી કેવી પાડીએ એના ઉપર આધાર છે.
એક જ ડોક્ટરની દવા લાવ્યા તો કોકને રોગ મટે ને કોકને નહીં મટે. અમુકને ખાટું નહીં ખાવાનું કે તોય ખાઈ લે, ગોળી પીવે ને પાછા ખાટલું નહીં ખાય. હે, ડોક્ટરે આપણને કીધું આટલું પાળવાનું તો એટલું પાળવાનું. ગુરુ મહારાજે તમને કીધું હોય કે આટલું પાળવાનું તો એને પાળવાનું જ છે. કેમ કે જીવનમાં આચરણ વગર આજ સુધી તમે કોઈ ઇતિહાસ જોઈ નહીં હોય કે માણસને કશું જ નહીં કરવું પડે ને એમનો એમ ઉદ્ધાર થઈ જાય. કોઈ શાસ્ત્રોમાં લખ્યું છે નહીં. રામદેવજી નું રામાયણ જુઓ તમે, ભાગવત ગીતા જુઓ, મહાભારત જુઓ, વાલ્મીકી રામાયણ જુઓ, સંત કબીર સાહેબ નું બીજક જુઓ. બધા સંતોએ આપણને નીતિ શીખવાડી છે. અને ભજન કરીએ તો નીતિ મારે નહીં. નીતિ વગરનું કદાચ ભજન આપણું આ મનુષ્યનું તન મળ્યું. સાહેબ આપણને સંતો કહે છે કે આ દેવોને પણ દુર્લભ છે. આપણા જીવનમાં કદાચ મનુષ્યને જ સત્સંગ સમજાય છે, મનુષ્યને જ ભજન સમજાય છે, મનુષ્યને જ સેવા સમજાય છે, બાકી બીજાને કોઈને સમજાતી નથી. અમારે ગઈકાલે છે ને છોટાઉદેપુરમાં કાર્યક્રમ હતો પન્યાળા. તો 2-4 કૂતરા બીજા ગામના ભેગા થયા હોય તે મય આવીને છું મયા. મેં કેમ આનું નામ કૂતરા, અને આપણે એવું જ કરતા હોય તો પછી કે કેમ સમજવાનું? એમ જ ગણાય કે નહીં? મય ભજન ને પ્રોગ્રામ પેલા લાકડી લઈને દોડ કરે. મેં કહું રવા દો ના, દોડો ને કદાચ એ ધમાલ કરતો હોય તો શું ખબર પડે? આમને મોકલી આલે તમે જો તેમ કરી અહીંયા કેટલે ગોદી છે એમ. એટલે એક વાર કીધું ભગવાને, એક ભગત હતો કે ભગવાનને કે રે પ્રભુ કે તમે મારે ઘેર એક દાડ આવો તો ખરા. 32 જાતના ભોજન જમાડું રોજ વાયદા કરે. ભગવાને તારીખ આલ દીધી. સારું આવી ગયો કે કાલની 15. કેટલા વાગ્યે? સમય 12 વાગ્યે. ભગવાન કે સારું આવી જાય. આવું મોટું સ્ટેજ ગોઠવ્યું, બહુ મજાનું. બરાબર બપોરે ભગવાન ને આવવાની તૈયારી, ઢોલ નગારા લઈને હમણાં તમે નહીં ક્યારના લઈને આવ્યા. ખરું તાલે પાડી ઘડીક વાર કે ભાવ હમું નથી થાય પણ આબરું જાય એમ પાછું. આ ગુરુ નું રૂકું દે એમ કે તેમ કરી લેવાનું. મસ્ત હારું વગાડતા હતા. એટલેથી તે કૂદતા અહીં સુધી આવી જાય. અને આવો ને સાહેબ આયા છે કૂદતા જવાનું, કૂદતા રાખ્યો. રડી જવાનું કરતા જ નહીં હોય. મહેરબાની કરી જે ભજન ની કર્યું ને ઈ રડીને જાય. ભજન જેને કર્યું છે ને સાહેબ એને રડીને જવાનો વારો આવતો નથી. શું કરવા રડવાનું? આપણે એક નવી દીકરી પરણાઈને આપણે સામે ગામ લઈ ગયા કે આપણે ગામ લાવ્યા હોય સાહેબ, જે દાડે કદાચ એના પિયર માંથી સાસરીમાં લાવે ને ત્યારે તો કદાચ આપણે બધા સમજ્યા, પણ આણું તેડવા આવે ને પાછું તઈ જવાનું થાય તો કેટલી હરક મચી જાય. બધા કરતા આગળ થઈ જાય કે નહીં? બાપાને ઘેર જવા થઈ જાય ને. આપણે જે આયા છે તો જવું પડે કે નહીં? ચાલે આપણે ઘેર. આ બધા છે આપણા નોય સાહેબ. આ તો બધા સમયના છે, સમયે છૂટી જવાના છે. એ આપણા પોતાના ઘર છે નહીં. એટલે કે છે જ્યોતિ કિન ઘર છે आई किन कारण प्रगट हुई, किन घर जा रही समाय मेरे सदगुरु भेद बताए. આ જ્યોત ક્યાંથી આવી છે અને શા માટે આવી છે અને પછી ક્યાં જઈને પાછી સમાવાની છે આ પાઠ ઉપર. અને આ તમારા પાઠમાં જે આત્મરૂપી જ્યોતિ આવી છે કયા ઘરમાંથી આવી છે અને અહીંયા શા માટે આવી છે અને અહીંથી પછી ક્યાં જવાની છે, બસ આટલું બોધી લેશો ને તમારું કામ થઈ જાય. આ પાઠ તો અહીં રહી જવાનો છે, કેમ કે અહીં પૂરેલો પાઠ એટલે અહીં જ રહી જાય. હાથે આવવાનો આ કાયારૂપી પાઠ અહીંથી પૂરેલો છે. તમે જોયું કોઈ? અને હાથે પણ કોઈનો જવાનો નથી. હોય ની હણી નથી જતી તો આ તો હું આપણી હાથે આવે એમ લાગે તમને? આપણી પાસે કશું નથી આવવાનું. આવશે તો માત્ર ને માત્ર આપણા સારા કર્મો આવશે. આપણે સારા કર્મ કર્યા છે, આપણે સારી નીતિ રાખી હશે, આપણે કોઈની સેવા કરી હશે. અખંડ ઘરથી આવ્યો કીધો નગર મેં વાસ, પણ કયા નગર મેં? કે કાયા નગરમાં. નગર મેં એટલે આપણે એમ સમજે પાછા કે ભીકાપુરા ગમે હશે એમ નહીં. આ કાયા નગરમાં અખંડ
અખડગર થી આવ્યો, કીધો નગરમાં વાસ, કયા નગરમાં? તે કે કાયા નગરમાં. પણ કંચન કે સત્કર્ણી કરે તો પછી નિજ ઘર જાય, બાકી 84 ના સત્કર્મમાં જાય સદગુરુ મહારાજ નો. અને ઈ સત્કર્ણી ક્યારે સમજાય આપણને? કોઈ સાચા સદગુરુ, કોઈ સંત મહાપુરુષો મળે ત્યારે, કે સત્કર્ણી એટલે શું, કેવી રીતે કરવાની, કેવી રીતે કરવાની, એની છરી તો મળવી જોઈએ ને. આપણે અચ્છા કોઈ વાનગી બનાવવાની હોય, ગમે તે સારી વસ્તુ બનાવવાની હોય, ઈ વસ્તુ બનાવવાની પણ આપણને રીત નહીં આવડે તો આપણે ના બનાવી શકીએ. થોડીક વાર બેસજો, પછી મેં એક રામદેવ બાપાનું પાછું ભજન ગાઈશ, પછી આપણે આરતી કરીશું. અને બધા ભગવાન બેસજો, માતાજી ને બાપાજી બધા તમે આયા છો, બેસજો. આજની રાત તો આપણી સુધારીએ, બીજી વીતી જઈએ મારો રામ જાણે. અને આવતી ખબર નહીં આપણને કાલે હું થવાનું છે, કોઈને ખબર નથી. કાચી રે કાયાનું કોડિયું, મહાપુરુષો ને કે કાચી કાયા આ કોડિયું ઝપકી ઝપકીને બુજાવાનું. જાનકી નાથે ના જાણ્યું કાલે સવારે શું થવાનું. આજે આપણે અહીંયા બેઠા છે બધા સત્સંગ સભામાં, અને સાહેબ કાલે શું થાય એ કોઈને ખબર. આજે નક્કી થયું રામને રાજ્યાભિષેક કરવાનો, રાજા બનાવવાના, અને હવાર પડતે વનવાસ જવાનું. આજે જુદું નક્કી થયું ને હવારમાં બીજું થયું. આપણે કદાચ બીજું ઘણું હમણાં ગોઠવીને ભૂલી જઈશું, પણ કદાચ જગાઈ નહીં તેમ કરી દેવા. ઉતલો તહીં એટલે મટી ગયો બચારો, મટી જાય બચારો, ઉતલો તહીં મટી ગયો. મેં એક એમ જ કીધું, ઉતલો તહીં મટી ગયો. લોકો કે ભજન કરતો કરતો મરી જવાય સારું છે, એમ તો કેમ ભજન કરતો કરતો આઈડી એક સભામાં આવા મહાપુરુષ ભજન કરે, બહુ બૂમો પાડી પડી. એટલે એક ડોહીબા આવ્યા, ડોહીબા આવીને કીધું કે મહારાજ બહુ મહારાજ છે. એટલે પેલા ભજન રાખી બંધ રાખીને પછી કીધું ડોહીબા ને કે બા હું તમને કશું તકલીફ છે? કે નહીં, કશું તકલીફ નહીં મેં, પણ જરીક વાર તમે ભજન બંધ રાખો એમ. કે ભજન જરીક વાર બંધ રાખો, હવાર પડી જવાની. પણ હું છે થયું હું તે કે માર્ગે 2 દાડ પહેલું કે ભેંસ વહેલી તે પાડું એમ જ આખી રાત બૂમો પાડી પાડીને હવાર પડતે મરી ગયું. મને એમ લાગે તમને એ જ રોગ લાગ્યો લાગે. મારા પાડા રોગ લાગલો તે તમને લાગ્યો લાગે કે પેલું એમ જ આઈડી મરી ગયું, તારો લગભગ એ જ રોગ છે લાગે. બોલે કૃષ્ણ કનૈયા